વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2 માંગનું વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં માંગની સાપેક્ષતા અને માંગની સાપેક્ષતાના પ્રકારો વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો જે પ્રકાર છે એ આપણે જોયો હતો, જેના ઉપર આપણે ફરી એક વખત સામાન્ય નજર છે નાખી લઈએ. તો માંગની આવક સાપેક્ષતાને શું કહેવાય? તો કે જે માંગની મૂલ્ય સાપેક્ષતામાં માંગની સરખામણી છે એ એના મૂલ્ય એટલે કે કિંમત સાથે કરવામાં આવતી હોય છે, એવી જ રીતે માંગની આવક સાપેક્ષતામાં ગ્રાહકરૂપી વ્યક્તિની આવક સાથે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એની સરખામણી કરવામાં આવે છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ આવકમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને તેને કારણે માંગમાં થતો ટકાવારી ફેરફારનું ગુણોત્તર પ્રમાણે, એટલે કે બંને વચ્ચેનો ભાગાકારનો સંબંધ, એટલે એને શું કહેવાય? તો કે ભાઈ માંગની આવક સાપેક્ષતા કહેવાય. માંગની આવક સાપેક્ષતાના 3 પેટા પ્રકાર પડે છે: હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષતા, નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષતા અને શૂન્ય આવક સાપેક્ષતા. તો હકારાત્મક માંગની આવક સાપેક્ષતા શું હોય? તો કે આવક વધતા માંગ વધે અને આવક ઘટતા માંગ ઘટે તો તેને હકારાત્મક એ ઘન આવક સાપેક્ષતા કહેવાય. એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. જો આવક વધે તો માંગ વધે છે અને આવક ઘટે તો માંગ ઘટે છે. એટલા માટે એ હકારાત્મક કે ઘન આવક સાપેક્ષ માંગ કહેવાય છે. હવે હકારાત્મક કે ઘન આવક સાપેક્ષ માંગ છે ને, એની અંદર 3 ભાગમાં વિભાજિત થાય છે. એટલે કે એમાં 3 રીતે ફેરફાર છે એ જોઈ શકાય છે: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો એકમ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો કે ભાઈ વ્યક્તિની આવકમાં ફેરફાર અને માંગમાં ફેરફાર બંને એક સરખા હોય તો એ શું થાય? તો કે ભાઈ એકમ આવક સાપેક્ષ થાય. હવે વ્યક્તિની આવકમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર છે એ વધુ હોય, બરાબર. વ્યક્તિની આવકમાં ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે આવકમાં થતો ફેરફાર છે એ માંગમાં થતા ફેરફાર કરતાં કેવો હોય? ઓછો હોય. તો એને શું કહેવાય? આવક વધુ સાપેક્ષ માંગ કહેવાય. અને ઓછી આવક એટલે શું? તો કે વ્યક્તિની આવકમાં થતા ફેરફાર કરતાં વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય. એટલે કે આવકમાં જે ફેરફાર છે એ વધુ હોય તો એ એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય. નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું? તો કે ભાઈ માંગ ઘટતા આવક ઘટતા માંગ વધે ને આવક વધતા માંગ ઘટે તો એ ઋણ આવક સાપેક્ષ માંગ કહેવાય. એટલે કે આવક વધતા માંગ ઘટે અને આવક ઘટતા માંગ વધે તો આવી જે માંગ હોય એને કેવી માંગ કહેવાય? નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. અને માંગની શૂન્ય આવક સાપેક્ષ માંગ શું કહેવાય? તો કે ભાઈ આવક ઘટે કે વધે પરંતુ તેના કારણે માંગનું પ્રમાણ છે એ સ્થિર રહે. એટલે કે આવકમાં વધારો ઘટાડો કોઈ માંગને અસર કરે નહીં તો એ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય. આ થયા આવક સાપેક્ષતાના પ્રકારો વિશેની ચર્ચા. અને હવે જોઈએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે એ અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ સાથે જોડાયેલી છે. અવેજી વસ્તુ એટલે શું? તો કે ભાઈ તમે કોઈ એક વસ્તુના બદલામાં તેની વૈકલ્પિક અન્ય વસ્તુ છે ઉપયોગમાં લઈ શકતા હો તો એને અવેજી વસ્તુ કહેવાય. અને પૂરક વસ્તુ એટલે શું? તો કે ભાઈ બે વસ્તુઓ છે એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય તો એક વસ્તુનો તમે વપરાશ કરો તો તમારે એની સાથે જોડાયેલી બીજી વસ્તુનો વપરાશ છે એ કરવો આવશ્યક છે, તો એને પૂરક વસ્તુ કહેવાય છે. તો પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની માંગમાં થતો ફેરફારની ટકાવારી પ્રમાણ જાણવા માટે ઉપયોગમાં લેવાય છે. તો ઓવરઓલ આપણે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે, માંગની સાપેક્ષતાના પ્રકારો છે એ મુખ્ય 3 છે: માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પડે છે: સંપૂર્ણ આવક સાપેક્ષ માંગ, સંપૂર્ણ અનપેક્ષ માંગ, એકમ આવક સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય આવક સાપેક્ષતાના 3 પ્રકાર પડે છે. આવક સાપેક્ષતાના 3 પ્રકાર પડે છે, મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પડે છે, જે હમણાં હું બોલી.
તો આવક સાપેક્ષતાના હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ સાથે જોડાયેલી છે. હવે આપણે ખાલી માંગના પ્રકારો જોવાના છે કે ભાઈ માંગ છે. માંગ આપણને ખ્યાલ છે માંગ કોને કહેવાય, તો કે અન્ય પરિબળો સ્થિર રહે ને વસ્તુની કિંમત વધતા માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે. માંગ અને સામાન્ય રીતે માંગ છે શું છે, તો કે વ્યક્તિ દ્વારા કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા શક્તિ હોય અને એ વસ્તુ ખરીદવા માટેની પૂરેપૂરી ઈચ્છા હોય, એની પાસે પૂરેપૂરા નાણાં હોય તો એને માંગ કહેવાય છે. તો એ માંગના પ્રકારો કેટલા છે? ઉપર આપણે જોયા એ માંગની સાપેક્ષતાના પ્રકારો હતા. હવે આપણે જોવાના છે માંગના પ્રકારો. તો માંગના પ્રકારો છે મુખ્ય 8 છે. કઈ કઈ માંગ છે? તો કે ભાઈ આ ટોપિક છે ને તમારી માટે નવો છે. અત્યાર સુધી આ ટોપિક તમે 11-12માં ક્યાંય ભણ્યા નથી. તો માંગના પ્રકારો, તો કે ભાઈ માંગ એટલે મેં હમણાં તમને કીધું એમ કે વ્યક્તિની કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા હોવી, શક્તિ હોવી અને તેને તે વસ્તુ ખરીદવા માટેના નાણાં ખર્ચવાની તૈયારી હોવી, એને માંગ કહેવાય છે. તો માંગના છે એ મુખ્ય 8 પ્રકાર છે. વ્યક્તિગત માંગ પહેલું, બજાર માંગ બીજું, ત્રીજું ઔદ્યોગિક માંગ, ચોથું પેઢીની માંગ, પાંચમું ગ્રાહક માલની માંગ, છઠ્ઠું ઉત્પાદક માલની માંગ, સાતમું ટકાઉ માલની માંગ અને આઠમું નાશ પામેલ માલની માંગ કે નાશવંત વસ્તુની માંગ. ટોટલ 8 પ્રકાર હોય છે. તો હવે આપણે 8 પ્રકારની જે વ્યાખ્યા છે આપણે જોઈ લઈએ. પહેલું છે વ્યક્તિગત માંગ. વ્યક્તિગત માંગ એટલે કે કોઈ એક વ્યક્તિ, પેઢી કે કંપની દ્વારા કોઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વસ્તુની માંગ કરવામાં આવે તો તેને વ્યક્તિગત માંગ કહે છે. એટલે કે સામાન્ય રીતે જ્યારે કોઈ એક ચોક્કસ વ્યક્તિ હોય, તમારા દ્વારા જ્યારે કોઈ પણ સમયે વસ્તુની માંગ કરવામાં આવતી હોય તો તમારી જે માંગ છે એ વ્યક્તિગત માંગ છે. બરાબર? એટલે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા, કોઈ એક ચોક્કસ પેઢી દ્વારા કે કોઈ એક ચોક્કસ કંપની દ્વારા, કોઈ એક જ વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ એક જ વ્યક્તિ હોય, કોઈ એક જ પેઢી હોય કે કોઈ એક જ કંપની હોય, એના દ્વારા જ્યારે કોઈ પણ ચોક્કસ સમયે ચોક્કસ વસ્તુની માંગ કરવામાં આવતી હોય તો એને વ્યક્તિગત માંગ કહે છે. જેમાં માંગનો સંબંધ કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે જોડાયેલો છે. મેં તમને કીધું એમ, તમારા દ્વારા જ્યારે કોઈ પણ એક સમયે પેનની માંગ કરવામાં આવતી હોય તો એ તમારી વ્યક્તિગત માંગ થઈ કહેવાય. પેઢીની માંગ હોય તો પેઢી કોઈ એક સમયે કોઈ ચોક્કસ વસ્તુની માંગ કરતી હોય, પોતાને ઉત્પાદન માટે કાચા માલની માંગ કરતી હોય, કોઈ એક જ પેઢી કરતી હોય તો એ એક પેઢીની વ્યક્તિગત માંગ થઈ કહેવાય. કોઈ એક કંપની દ્વારા જ્યારે કોઈ પણ એક ચોક્કસ વસ્તુની માંગ કરવામાં આવતી હોય તો એ કંપનીની વ્યક્તિગત માંગ થઈ કહેવાય. તો અહીંયા છે એ એક વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે. બજાર માંગ. બજાર માંગ એટલે કે દરેક ગ્રાહક દ્વારા થતી વ્યક્તિગત માંગનો સરવાળો એટલે બજાર માંગ. એટલે કે ઉપર જે કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા માંગ કરવામાં આવતી હોય એ એક વ્યક્તિગત માંગનો જ્યારે તમે સરવાળો કરો, બધા જ વ્યક્તિઓ દ્વારા જે એક વ્યક્તિગત માંગ કરવામાં આવતી હોય બધા જ માંગનો તમે સરવાળો કરો ને તો તમને બજાર માંગ મળે. બજાર માંગ એ બજારની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, કારણ કે વર્તમાન બજારમાં હરીફાઈનું પ્રમાણ વધારે હોવાથી ગ્રાહક હંમેશા વસ્તુની માંગ, વિવિધ પરિબળો જેવા કે વસ્તુની કિંમત, વસ્તુની ગુણવત્તા અને અન્ય જરૂરિયાતોના આધારે બજારનું સર્જન કરે છે કે સર્જન થાય છે. બજારમાં માંગનું સર્જન થાય છે. શું કીધું કે બજાર માંગ એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત માંગ છે. બજાર માંગ છે એ વ્યક્તિગત માંગનો સરવાળો છે. એટલે કે તમારા દ્વારા જ્યારે કોઈ એક પેનની માંગ કરવામાં આવે, તમારા ફ્રેન્ડ દ્વારા જ્યારે કોઈ એક વ્યક્તિની તમારા ફ્રેન્ડ દ્વારા જ્યારે કોઈ એક પેનની માંગ કરવામાં આવી હોય, આવી રીતે જેટલા વ્યક્તિઓ દ્વારા પેનની માંગ કરવામાં આવી હોય એ બધાનો તમે સરવાળો કરો એટલે તમને મળે એ બજાર માંગ કહેવાય. એટલે કે વ્યક્તિગત માંગના સરવાળાને બજાર માંગ કહેવાય છે. બજાર માંગ છે એ બજાર માટે ખૂબ અગત્યની છે, કારણ કે ગ્રાહક છે એ અત્યારે આપણે જોઈએ છીએ કે હરીફાઈ ખૂબ છે બજારમાં. તો ગ્રાહક છે જે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો એ વસ્તુ ખરીદવા જાય છે અને ઘણા બધા પરિબળ અસર કરે છે. જેમ કે વસ્તુની કિંમત છે, વસ્તુની ગુણવત્તા છે, ગ્રાહકની દરેક જુદા જુદા ગ્રાહકની પોતાની જરૂરિયાત છે. આ બધા પરિબળોના આધારે બજાર માંગ છે એનું સર્જન થાય છે. એટલે બજાર માંગ શું છે? બજાર માંગના જેટલા પરિબળો છે એ અસર કરે છે, બજાર માંગને પણ અસર કરે છે, કારણ કે બજાર માંગમાં બધા વ્યક્તિઓ દ્વારા જે માંગ કરવામાં આવે છે એનો સરવાળો છે એટલા માટે. ઔદ્યોગિક માંગ. ઔદ્યોગિક માંગ એટલે કે દરેક ઉદ્યોગો દ્વારા, કંપની કે મોટી ધંધાકીય પેઢી દ્વારા કરવામાં આવતી માંગને ઔદ્યોગિક માંગ કહે છે. એટલે કે જે કોઈ પણ મોટા મોટા ઉદ્યોગો છે, મોટા મોટી કંપનીઓ છે, એ બધા દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવે એ માંગને ઔદ્યોગિક માંગ કહેવાય. ઔદ્યોગિક માંગ છે એ શું છે? તો કે ભાઈ દરેક ધંધાકીય એકમ છે
એ દરેક ધંધાકીય એકમ પોતાના ઉત્પાદન માટે કાચો માલ હોય કે બીજી અન્ય વસ્તુ હોય એની માંગ કરતો હોય. તો ઔદ્યોગિક માંગમાં છે આ બધી વસ્તુની માંગ છે એ જોડાયેલી છે. ઉદ્યોગો દ્વારા પોતાના ઉત્પાદન માટે જે કાંઈ પણ સંસાધનોની માંગ કરવામાં આવતી હોય એ માંગને ઔદ્યોગિક માંગ કહેવાય છે. એટલે કે દરેક ઉદ્યોગ, દરેક પેઢી, દરેક કંપની, મોટા ધંધાકીય પેઢી દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવે એને ઔદ્યોગિક માંગ કહે છે, જેમાં દરેક ઉદ્યોગોની માંગને ધ્યાનમાં લેવામાં આવે છે. ઔદ્યોગિક માંગ હંમેશા મૂળ વસ્તુ અને તેની અવેજી વસ્તુ સાથે જોડાયેલી હોય છે. જેમ અહીંયા શું કીધું કે અહીંયા દરેક ઉદ્યોગો દ્વારા જે માંગ કરવામાં આવે એને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. ઔદ્યોગિક માંગ હંમેશા મૂળ વસ્તુ અને તેની અવેજી વસ્તુ સાથે જોડાયેલી હોય, કારણ કે દરેક ઉદ્યોગો દ્વારા જે માંગ કરવામાં આવે એ ઔદ્યોગિક માંગ હોય, બરાબર. તો શું થાય, તો કે દરેક ઉદ્યોગો છે એ પોતાને એકબીજાની અવેજી વસ્તુનું છે એ ઉત્પાદન કરતા હશે. એટલે અહીંયા છે એ ખાસ અવેજી વસ્તુ નું છે એ વધારે મહત્ત્વ આપવામાં આવે છે. જે મૂળ વસ્તુની અવેજી વસ્તુઓનું ઉત્પાદન એક કરતાં વધારે કંપનીઓ દ્વારા થાય છે, માટે ઉત્પાદન અને હરીફાઈની દ્રષ્ટિએ ઔદ્યોગિક માંગ ખૂબ મહત્ત્વની છે. અહીંયા અવેજી આવે, અંગ્રેજીની અવેજી વસ્તુ આવે. તો વસ્તુઓનું ઉત્પાદન એક કરતાં વધારે કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, બરાબર. મેં તમને કીધું એમ કે ઔદ્યોગિક માંગમાં શું હોય, તો કે બધા ઉદ્યોગો દ્વારા જે કોઈ પણ માંગ કરવામાં આવતી હોય ને એ બધી માંગને ઔદ્યોગિક માંગ કહેવાય. એમાં મેં તમને હમણાં જ કીધું કે હરીફાઈ હોય. હરીફાઈ શું કામ હોય, તો કે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તેવી ઘણી બધી પેઢી છે એ એક સાથે વસ્તુની માંગ છે કરતી હોય, કાચો માલ છે કે બીજી કોઈ પણ અન્ય સાધન સામગ્રી છે એ માટેની માંગ છે ઔદ્યોગિક માંગ છે. તો અહીંયા ખાસ હરીફાઈની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઔદ્યોગિક માંગ છે એ ખૂબ મહત્ત્વની છે. પેઢીની માંગ. પેઢીની માંગ એટલે કોઈ એકાંકી પેઢી કે ભાગીદારી પેઢીના માલિકો દ્વારા કરવામાં આવતી વસ્તુની માંગને પેઢીની માંગ કહે છે. ખાસ વાત યાદ રાખવાની, એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીના માલિકો દ્વારા. પેઢીની માંગ છે ને એ વ્યક્તિગત કોઈ વ્યક્તિ છે પોતાનો ધંધો ચલાવતો હોય. એકાંકી પેઢી કોને કહેવાય, તમે તમારી નાની અમથી દુકાન ચલાવતા હો તો એને એકાંકી પેઢી કહેવાય. ભાગીદારી પેઢી કોને કહેવાય, તો કે તમે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને જે પેઢી ચલાવતા હોય એને ભાગીદારી પેઢી કહેવાય. એટલે અહીંયા છે એ ખાસ એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીના માલિકો દ્વારા જે કોઈ પણ વસ્તુની માંગ કરવામાં આવતી હોય એવી માંગને પેઢીની માંગ કહે છે. એકાંકી પેઢી કે ભાગીદારી પેઢીના માલિકો દ્વારા, બરાબર. પેઢીની માંગ મુખ્યત્વે વધારે ખાનગી ક્ષેત્રે કાર્ય કરતા પેઢી અને એકમો દ્વારા થાય છે. જે લોકો ખાનગી ક્ષેત્રે કામ કરે છે, સરકારી નહીં, ખાનગી ક્ષેત્રે એટલે પોતાની રીતે પોતાની માલિકીનો ધંધો ચલાવતા હોય, પોતાની રીતે પોતાની માલિકીની ભાગીદારી પેઢી ચલાવતા હોય, 2-3 ભાગીદારો ભેગા થઈને ધંધો કરતા હોય. તો આવી ખાનગી ક્ષેત્રે કામ કરતી હોય પેઢી, એવી પેઢીઓ માટે ખાસ પેઢીની માંગ છે એ કામ કરે છે. એમના દ્વારા આવી માંગ છે એ કરવામાં આવે છે. પરંતુ જાહેર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની પણ તેમની માંગ કરે છે, માટે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને માટે પેઢીની માંગ ઉપયોગી થાય છે. અમુક સમયે જે જાહેર ક્ષેત્રો છે, જેમ કે સરકારના માલિકીના જેટલા ક્ષેત્રો છે એ બધા શું છે, જાહેર ક્ષેત્રો છે. તો અમુક વખત છે એ સરકારના જાહેર ક્ષેત્રો દ્વારા પણ આવા પ્રકારની વસ્તુની માંગ કરવામાં આવતી હોય. જેમ કે આપણને ખ્યાલ છે કે કોન્ટ્રાક્ટ બેઝ હોય, સરકારે છે પોતાની માલિકી છે એ કોઈ એક પર્ટિક્યુલર પ્રાઇવેટ સંસ્થાને આપી દીધી હોય. આમ હોય નામ સરકારનું, પરંતુ જે કાર્ય છે એ કોણ કરતું હોય, તો કે ભાઈ ખાનગી કંપની કરતું હોય, ખાનગી વ્યક્તિ કરતો હોય. તો આવા પ્રકારની પેઢી દ્વારા પણ માંગ કરવામાં આવે છે. એટલે આમ જોવા જાવ તો એ જાહેર ક્ષેત્રમાં જ કામ કરતી સંસ્થા કહેવાય. તો આવા પ્રકારની માંગ છે એ ઘણી વખત ખાનગી પેઢી દ્વારા તો કરવામાં આવતી જ હોય, પરંતુ જાહેર ક્ષેત્ર પણ આવી માંગ છે કરી શકે છે. ગ્રાહક માલની માંગ. ગ્રાહક માલની માંગ એ ગ્રાહકો દ્વારા જે વસ્તુને પૂર્ણ ઉત્પાદન કરી માત્ર સીધા વપરાશ સાથે જોડાયેલી હોય તેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત સંતોષાય તે ગ્રાહક માલની માંગ કહે છે. ગ્રાહક માલની માંગ શું છે? ગ્રાહકો દ્વારા એક સંપૂર્ણપણે ઉત્પાદન થયેલી વસ્તુ હોય, ગ્રાહક શું કરે, તમારી મારી હું વસ્તુ જે વાપરીએ છીએ એ વસ્તુ આપણે શું કરીએ છીએ, આપણને વસ્તુ તૈયાર માલ મળે છે અને આપણે વાપરીએ છીએ. તો આપણા દ્વારા જે વસ્તુની માંગ કરવામાં આવે છે એ માંગને શું કહેવાય, ગ્રાહક માલની માંગ કહેવાય. એટલે જે વસ્તુ ડાયરેક્ટ ઉત્પાદન કરેલી હોય અને આપણે એનો માત્ર સીધો વપરાશ કરીએ છીએ, સીધા વપરાશ સાથે જોડાયેલી હોય તેવી માંગને ગ્રાહક, અને ડાયરેક્ટ આપણે એ વસ્તુનો વપરાશ કરીએ છીએ, ડાયરેક્ટ આપણી જરૂરિયાતો સંતોષાઈ જાય છે. તો આવી વસ્તુની માંગને ગ્રાહક માલની માંગ કહે છે. સીધો જ વપરાશ કરીએ છીએ આપણે અને આપણી જરૂરિયાત સંતોષાઈ જાય તો આવી વસ્તુની માંગને ગ્રાહક માલની માંગ કહેવાય.
ગ્રાહક માલ ગ્રાહકો દ્વારા વસ્તુનો સીધો વપરાશ સાથે જોડાયેલ છે. ગ્રાહક માલની માંગ છે એ આપણા અને તમારી મારી જેવા જે ગ્રાહક હોય એ ડાયરેક્ટ વસ્તુ ખરીદે છે, એનો વપરાશ કરે છે અને એની જરૂરિયાત સંતોષાઈ જાય છે, એટલે સીધા વપરાશ સાથે જોડાયેલી છે. એટલે એવી માલની માંગને ગ્રાહક માલની માંગ કહે છે. ઉત્પાદન માલની માંગ. ઉત્પાદક માલ માંગ એટલે ઉત્પાદકો દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવા માટે ચોક્કસ પ્રક્રિયા અને પ્રવૃત્તિ કરી કાચા માલની વસ્તુઓની વ્યવસ્થિત કરી ઉત્પાદન કરવામાં આવે તેને ઉત્પાદક માલની માંગ કહે છે. ઉત્પાદક માલની માંગ એટલે શું? ઉત્પાદકો એટલે કે જે કોઈ પણ વસ્તુ બનાવે છે એને ઉત્પાદક કહેવાય. એ ઉત્પાદકો ઉત્પાદન કરે છે વસ્તુનું, એ માટે ઉત્પાદન માટે ચોક્કસ પ્રક્રિયા કરે છે, ચોક્કસ કાચા માલની વ્યવસ્થા કરે છે અને પછી ઉત્પાદન કરે છે, તો આવી વસ્તુની માંગને ઉત્પાદક માલની માંગ કહે છે. એટલે કે શું? તો કે ભાઈ વ્યક્તિ છે એ શું કરે છે, પહેલાં પોતાની વસ્તુ, ઉત્પાદક છે એ પોતાની વસ્તુ બનાવવા માટે, ઉત્પાદન માટે કાચો માલ ભેગો કરશે, મટીરિયલ ભેગું કરશે, મજૂરો ભેગા કરશે, સાધન સામગ્રી ભેગી કરશે, મશીનરી ભેગી કરશે અને પછી એ વસ્તુનું ઉત્પાદન છે કરે છે. એટલે કે ઉત્પાદક જ્યારે પોતાની ઉત્પાદન પ્રક્રિયા માટે જે કોઈ પણ વસ્તુની માંગ કરે એ વસ્તુની માંગને ઉત્પાદક માલની માંગ કહેવાય છે. અહીં વસ્તુનો સીધો વપરાશ શક્ય નથી. અહીં વસ્તુનો સીધો વપરાશ શક્ય નથી. વસ્તુના ઉત્પાદન માટે કાચો માલ અને અન્ય ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા મુખ્ય છે. તો કે ભાઈ ઉત્પાદક છે, અહીંયા કંઈ ઉત્પાદક છે એ પોતે ડાયરેક્ટ વસ્તુનો સીધો વપરાશ કરતો નથી. ગ્રાહક માલની માંગમાં ઉપર આપણે જોયું કે ગ્રાહક સીધી વસ્તુનો વપરાશ કરે છે, પરંતુ ઉત્પાદક છે એ શું કરે છે? ઉત્પાદક છે પોતાના ઉત્પાદન માટે કાચો માલ, ઉત્પાદનના સાધનો, મેં તમને કીધું એમ મશીનરી, એ બધાની વ્યવસ્થા કરે છે. તો આવી માંગને કેવી માંગ કહેવાય? ઉત્પાદક માલની માંગ કહેવાય. ટકાઉ માલની માંગ. જ્યારે કોઈ પણ વસ્તુનો વપરાશ લાંબા ગાળા સુધી શક્ય હોય અને જેમાં વસ્તુનો ઉપયોગ એક કરતાં વધુ વખત કરી શકાય તેને ટકાઉ માલની માંગ કહે છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુ વાપરતા હો એ લાંબા ગાળા સુધી તમે વાપરી શકો, લાંબા ગાળા સુધી તમારો વપરાશ છે એ શક્ય હોય અને એક કરતાં વધુ વખત તમે એકની એક વસ્તુને વાપરી શકો, તો એવી વસ્તુની માંગને ટકાઉ માલની માંગ કહેવાય. દાખલા તરીકે તમે ઉદાહરણ લઈએ તો ટીવી છે, રેફ્રિજરેટર છે, મોબાઈલ ફોન છે, આ બધી વસ્તુની માંગ છે એ ટકાઉ વસ્તુની માંગ કહેવાય. શું કામ? તો કે એક વખત તમે એ વસ્તુ ખરીદી લો છો તો લાંબા ગાળા સુધી તમે એનો વપરાશ કરો છો. એકની એક કરતાં વધારે વખત એકની એક વસ્તુનો તમે વપરાશ કરી શકો છો. તો આવી વસ્તુની માંગને કેવી માંગ કહેવાય? ટકાઉ માલની માંગ કહેવાય. ટકાઉ માંગ ગ્રાહકની લાંબા ગાળાની જરૂરિયાતોને સંતોષે છે, તેમજ આ વસ્તુઓનો વપરાશનો સમયગાળો લાંબો હોય છે. તો કે લાંબા ગાળા સુધી તમે કોઈ એક વસ્તુ ખરીદો, ટીવી તમે લ્યો છો તો એ ટીવી તમારા ઘરે 7, 8, 10 વર્ષ સુધી તમે એનો વપરાશ કરી શકો છો. એટલે કે તમારી જે જરૂરિયાતો છે એમાંથી લાંબા ગાળા સુધી સંતોષાય છે અને એ વપરાશનો સમયગાળો પણ કેવો છે? લાંબો હોય છે. અને 8મું છે નાશ પામેલ માલની માંગ અથવા તો નાશવંત માલની માંગ કે નાશવંત વસ્તુની માંગ. નાશ પામેલ માલની માંગ એટલે કે વસ્તુનો ઉપયોગ માત્ર એકવાર શક્ય અથવા તો ટૂંકા ગાળા માટે શક્ય હોય તેમજ ભવિષ્યમાં તે વસ્તુનું ઉત્પાદન શક્ય ન હોય તેવી માંગ નાશ પામેલ માલની માંગ કહે છે. એટલે કે આ વસ્તુનો વપરાશથી તમે એક જ વાર કરી શકો અથવા તો ટૂંકા ગાળા માટે, બહુ ટૂંકા ગાળા માટે કોઈ પણ વસ્તુ છે તમે વાપરી શકો અને ભવિષ્યમાં એ વસ્તુનું બીજી વાર ઉત્પાદન પણ શક્ય હોય નહીં, તો એવી વસ્તુની માંગને કેવી માંગ કહેવાય? નાશ પામેલ. એક જ વખત વપરાશ શક્ય હોય અથવા તો ટૂંકા ગાળા માટે વપરાશ તમે કરી શકો, બહુ લાંબા ગાળા માટે નહીં. આવા પ્રકારની વસ્તુઓનો વપરાશ ટૂંકા ગાળાનો હોય છે એટલે કે તેનો ઉપયોગ મર્યાદિત સમય પૂરતો જ શક્ય બને છે. તો કે એનો વપરાશ છે એ ખૂબ ઓછા સમયગાળા માટેનો હોય. દાખલા તરીકે તમારા ઘરે તમે ફ્રૂટ લાવો છો, જમવાની છે, ખાવા પીવાનો ખોરાકની જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ છે ને એ ટૂંકા ગાળાના વપરાશ માટેની છે, બરાબર. તો એ છે એ તમે બહુ લાંબા ગાળા સુધી તમે એનો ઉપયોગ છે એ કરી શકતા નથી, બહુ મર્યાદિત સમય સુધી જ એનો ઉપયોગ થાય છે. તો આ જોઈએ આપણી માંગના પ્રકારો. મુખ્ય 8 પ્રકારો છે અને આ માંગના અહીંયા પ્રકારો પૂરા થાય એટલે તમારું યુનિટ નંબર 2 છે એ અહીંયા પૂરું થાય છે. તો યુનિટ નંબર 2માં છે એ મુખ્યત્વે 3 મુખ્ય પ્રશ્નો છે. એક તો માંગનો નિયમ, બીજું માંગની સાપેક્ષતાના પ્રકારો અને ત્રીજું માંગના પ્રકારો. આ 3 પ્રશ્નો છે એ વારંવાર પૂછાય છે એટલે આ યુનિટ છે એ ખૂબ IMP કહી શકાય. તો ખાસ આ યુનિટમાં આ તમારો છેલ્લો ક્વેશ્ચન હતો. યુનિટ નંબર 2 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ નંબર 3માં જોઈશું. થેન્ક યુ.